નમસ્કાર દર્શક મિત્રો, ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઉમરપાડાના ઘનાવડ ગામના નિશાળ ફળિયાથી પટેલ ફળિયાને જોડતા માર્ગ ઉપર 40 વર્ષ પહેલા પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું। હવે આ પુલ જર્જરિત અને જોખમી બની ગયો છે। લોકો અને વાહન ચાલકો જીવના જોખમે આ પુલ પરથી પસાર થઈ રહ્યા છે, ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને લોકોનો ભોગ લેવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ હાલ થયું છે। છતાં જવાબદાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી તંત્ર આ બાબતે કોઈ કાર્યવાહી કરતા નથી। તો શું મોટી દુર્ઘટના સર્જાયા પછી તેઓ કાર્યવાહી કરશે? તેવો એક સવાલ ઉઠી રહ્યો છે। આ બાબતે ગામના ઘાનાવાડના યુવા કાર્યકર રાકેશભાઈ મગતિયાભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના લોકોને સારા રસ્તા પુલની સુવિધા આપવાની જવાબદારી સરકારની તંત્રની છે અને કોઈક અનિચ્છનીય ઘટના બને તેના માટે પણ સરકારી તંત્ર જવાબદાર છે। ત્યારે સરકારના જે તે વિભાગના લાગતા વળગતા અધિકારીઓ અમારી ફરિયાદની ગંભીર નોંધ લઈ જોખમી પુલ બાબતે સ્થળ પર આવી લોકહિતમાં કાર્યવાહી કરે તે જરૂરી છે। તંત્રનું ધ્યાન દોરવાનો આ મારો પ્રયાસ છે। આવનારા સમયમાં કોઈ કામગીરી નહીં થાય તો અમે સરકારના ઉચ્ચ સ્તરે ફરિયાદ કરીશું। રાકેશભાઈ માગતિયાભાઈ વસાવા, સામાજિક આગેવાન, ઉમરપાડા તાલુકામાં આવેલું ઘાનાવાડ ગામ, જ્યાં તે નિશાળ ફળી અને પટેલ ફળિયાને જોડતા રસ્તા પર એક પુલ જે 35 થી 40 વર્ષ બનાવેલો હોય તે આજે જર્જરિત હાલતમાં હોય, જેથી સરકારશ્રીને નમ્ર અરજ કરીએ છીએ કે આ મોટી દુર્ઘટના ન બને એ માટે સરકારશ્રીને તાત્કાલિક ધોરણે બાંધકામ કરે એવી અમારી માંગ છે। હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ, માંડવી, સુરત। આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક। ધન્યવાદ।